ભાઈ મોબાઈલ જેક નીચે કરી દે ને આપણે વચ્ચે ડાંગ જિલ્લામાંથી આક્રોશ યાત્રા લઈને આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા ડોક્ટરભાઈ તુષાર સાહેબ, તેઓ અને આપણી વચ્ચે શ્રીનિવાસ પીડી સાહેબ ઉપસ્થિત છે. તેઓ 4 દિવસથી યાત્રા લઈને ડાંગ જિલ્લામાંથી તાપી જિલ્લામાં તેઓ પધારી રહ્યા છે અને આપણા જે પ્રશ્નો છે તેઓની રજૂઆત સાંભળી ગુજરાત સરકારમાં આપણા પ્રશ્નોની વાર્તા આપવા માટે અને આપણા લોકોમાં જે આક્રોશ છે તેઓની રજૂઆત કરી નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આપણે સૌ ખૂબ સમયથી તેઓની આકારતાથી રાહ જોતા હતા. તેઓ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. વધુ સમય ન લેતા આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ આ આક્રોશ રેલી વિશે આપણને ટૂંકમાં માર્ગદર્શન પૂરું પાડશે. જય રાજ્યવાસી, દક્ષિણ ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે એને સાંભળવા માટે, એને બુલંદ અવાજે ઉપર સુધી પહોંચાડવા માટે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે.
2 તારીખે વલસાડ કપરાડાથી શરૂઆત કરીને આજે ચોથા દિવસે ડાંગ જિલ્લામાંથી તાપી જિલ્લામાં પ્રવેશ સ્વાગત કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી સાથે આપણા વિધાયક આપણા એઆઈસીસી ના સેક્રેટરી દક્ષિણ ગુજરાતના પ્રભારી આદરણીય શ્રીનિવાસજી આ યાત્રામાં માટે પધારેલ જેવા ડાંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ સ્નેહલભાઈ, ગામના લડાયક નેતા અને પૂર્વ ધારાસભ્ય ભાઈ મંગળભાઈ, ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આદરણીય મોતીભાઈ ચૌધરી અને મુકેશભાઈ, સૂર્યકાંતભાઈ, ગામના તમામ વરિષ્ઠ આગેવાનો અને આપ સૌ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. ત્યારે મારે એક જ વાત કરવી છે કે ગુજરાતની સરકાર આપણા પરસેવાના ટેક્સના પૈસાથી ચાલે છે. આપણા પરસેવાના ટેક્સના પૈસાથી ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી પગાર લે છે. આપણા પરસેવાના ટેક્સના પૈસાથી અધિકારીઓ અને કલેક્ટર હોય કે સચિવ હોય કે તલાટી સુધીના લોકો પગાર લે છે અને આપણા મતથી આ સરકાર બને છે. તેમ છતાં સરકાર આપણા પ્રશ્નો સાંભળતી નથી. તેમ છતાં સરકાર ને આપણી ફરિયાદો, આપણી પીડાઓ, આપણી સમસ્યાઓ દેખાતી નથી. ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે. એ મનરેગાનો ભ્રષ્ટાચાર, નલ સે જલનો ભ્રષ્ટાચાર, રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર, પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર, ટાંકી બનાવવામાં ભ્રષ્ટાચાર, ચારે તરફ આદિવાસી વિસ્તારમાં જળ જંગલ ને જમીનના અધિકારો છીનવાય છે. આપણી આવનારી પેઢી ભણે નહીં એવી શિક્ષણની વ્યવસ્થાઓ ખતમ થઈ ગઈ છે. આરોગ્યની સુવિધાઓ નથી. આપણા કોઈ કામ થતા નથી. ત્યારે એવા સમયમાં આપણે બધા ભેગા થઈ અને આખા વિસ્તારના લોકોનો અવાજ બનીએ, એમના પ્રશ્નો માટે સડકથી લઈને સંસદ સુધી લડાઈ લડીએ અને એકજૂટ થઈ અને આપણો અધિકાર મેળવીએ, લોકોને એનો અધિકાર અપાવીએ. એ વાત લઈને આ જનાક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ વૈભવભાઈ, અહીંના તમામ આગેવાનો નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલો મોડો સમય થયો, 2 કલાકથી રાહ જોવો છો અને તેમ છતાં ધામધૂમથી નૃત્ય સાથે, સંસ્કૃતિ સાથે બધાનું અમારું સ્વાગત સન્માન કર્યું. એ બદલ તમામનો આભાર. અને હું ચોક્કસ એટલું કહીશ કે કોંગ્રેસ પાર્ટી સામાન્ય માણસના અધિકાર, કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર આ વિસ્તારના પ્રશ્નો માટે લડશે. આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન થવાનું છે. પરિવર્તન થાય, સામાન્ય લોકોની આપણી સરકાર આવે અને બધા જ પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન કરવાના સંકલ્પ સાથે નીકળ્યા છે. એમાં આપ સૌનો સહકાર મળે વિનંતી સાથે બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર અમિતભાઈ ચાવડા સાહેબનો. આ વિસ્તારના લોકો રજૂઆત કરવા માટે સૌ આવ્યા છે. એમના વતી હું 2 પ્રશ્નોની રજૂઆત કરી એ આપણા માધ્યમથી તમે સરકારશ્રીમાં ધ્યાન દોરશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને સાહેબ, અમારો જે મહારાષ્ટ્ર બોર્ડર અને ડાંગને અડીને આવેલા મલંદર હોટા વિસ્તાર, આમાં પાણીની હોય અને એ પાણી અહીં મેળા ગામ સુધી આવ્યું છે અને જે ખાસ કરીને પાણી પહોંચ્યું નથી એ આ વિધાનસભામાં રજૂઆત કરો અને પહોંચે એવી અમે આશા રાખીએ છીએ. બીજો એક પ્રશ્ન છે તો આ તમામ વિસ્તાર એકદમ ખેડે છે, પરંતુ આજ દિન સુધી અમને અધિકાર પત્રો કે જંગલ જમીન આપવામાં આવી નથી. એ આ વિસ્તારમાં બહુ મોટો પ્રશ્ન છે. તો આ સૌ હું આ 2 પ્રશ્નો રજૂઆત કરીશું અને લેખિતમાં પણ આપીશું.
જરૂર આના પર તમે વિધાનસભામાં સરકારશ્રીમાં અવાજ ઉઠાવશો એવી આશા રાખીએ છીએ. એ જંગલ જમીન અધિકારના પ્રશ્નો હોય, પીવાના પાણીની સમસ્યાની વાત છે, કોઈ પણ ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે, શિક્ષણ, આરોગ્ય, કોઈ પણ તમારા વિસ્તારના પ્રશ્નો હોય તો હું ચોક્કસ કહું છું કે આપણા તુષારભાઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પણ છે. અમે બધા જ વિધાનસભામાં સાથે મળી અને તમારા પ્રશ્નોને, ફરિયાદોને વાચા મળે, આવનારા સમયમાં ભેગા મળી અને આ પ્રશ્નોનું નિવારણ લાવવા માટે જે લડાઈ લડવાની થાય, જે રજૂઆત કરવાની થાય, જે કામગીરી કરવાની થાય એ સાથે મળીને કરીશું ને લોકોને એનો લાભ અપાવીશું એવી તમને બધાને આ તબક્કે વાત પણ કરીએ છીએ. ચલો, ખૂબ ખૂબ આભાર. ચલો આગળ બધું બીજું જે લેખિત वो लेट मोकलिया તમે સાહેબ ને તમને ફોન दुकाने गाडी म्हणून आम्ही गुलाम हारी જન આક્રોશ યાત્રા આપણી વચ્ચેથી ઉચ્છલ તરફ રવાના થઈ રહી છે અને ખાસ કરીને એ યાત્રા અહીં સુધી જનાર હોય અને એના ભાગરૂપે સતત રાહ જોઈ અને સાથ સહકાર આપ્યો અને આ કાર્યક્રમ અહીં પૂરો થાય છે. સૌ હોય કોઈ ઉતાવળ કરશો નહીં એવી આપ સૌને વિનંતી કરું છું. ચાલ Oi!